જય પુરુષોત્તમ પ્રભુ. પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ આગળના અધ્યાયમાં જાણ્યા બાદ આજે અધિક વદ સાતમના અધ્યાય 22માં પુરુષોત્તમ માસના વ્રત નિયમો વિશે જાણીશું. તેની સાથે પુરુષોત્તમ માસની પાવન કથા અણમાનીતી રાણીની કથા સાંભળશું, સંગીતમય સંકીર્તન સાંભળશું અને શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ જાણીશું. તો ભૂલ્યા વગર વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય પુરુષોત્તમ લખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અધ્યાય 22 પુરુષોત્તમ માસના વ્રત નિયમો. સૌદ પુરાણીજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલ મોચિકા ભાજી, આદુ, કાલ શાક, કાકડી, કેળા, સિંધા લૂણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આંબળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વ જાતના અભક્ષ્ય માંસ, મદ્ય, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાંકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારખું અન્ન ન લેવું. પર સ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી. બ્રહ્મચર્ય પાળવું. જમીન ઉપર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું. મ્લેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન કરવો. કાગડાએ એઠું કરેલ અન્ન કે જળ, સૂતકી અનાજ, બે વાર રાંધેલું, દાઝી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું. વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રી ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની શીંગ આદિ ન લેવું. પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે કાલિંગડો, સાતમે ફળના શાક, આઠમે આમળા, નવમે નાળિયેર, દસમે દૂધી, 11 પંડોળા, 12 બોર, 13 કાળા રીંગણા, 14 વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા. રવિવારે આમળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો. તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠી ને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમ પૂર્વક આમ આખું માસ વર્તવું. આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું. 1,00,000 તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ, સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ સાહેબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામનો 22મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા, અણમાનીતી રાણીની કથા. ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતા. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માન કુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2 વર્ષમાં માન કુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માન કુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતા રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માન કુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબાવાને સાધારણ હતા. તેને હજુ સુધી સંતાન થયેલ નહીં. તેથી રાજા તેની સામે નજર પણ ન રાખતા.
ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો પછી નોકર ચાકર તો શાના માન આપે. રાજમાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાના અણમાનીતા રાણી છે. માનકુંવરમાં રૂપ હતું, સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરતા તે અચકાતા નહીં. બધા નોકરો તેમનાથી બીતા રહેતા. ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી. તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેણે ભગવાનનો આશરો લઈ ધર્મ ધ્યાનમાં મન પરોવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું કરે. માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસે. તેની ઠેકડી ઉડાડે, ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને એ જૂઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા સમજુ હતા. તે જાણી ગયા કે માનકુંવર એના વ્રત તોડાવવા માંગે છે, તેથી તેણે એકટાણું બંધ કરી ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. એણે રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તે તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમો મરો તો એના પિયરિયા જ રાજ કરે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂક્યા. બિચારા ધનબા તો રડતા કકડતા ચાલી નીકળ્યા. ઉપર આભ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતા આગળ ને આગળ વધતા હતા. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડતી હતી. ધનબાએ નજીકના વેળામાંથી પાણી લાવી તેને પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતા એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળીને સાફ કર્યું. આંગણામાં પાણી છાટ્યું. સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા કરી. આગળ જતા રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતા ખાતા આગળ ને આગળ વધી જતા હતા. ઉપવાસને લીધે અને થાકને કારણે તેમની આંખે અંધારા આવતા હતા. પગ લથડતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા પર પડેલ બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી ભાનમાં આણી. ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચન વર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા 2 નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવી અનેક કપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતા શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચન વર્ણી થઈ ગઈ, જાણે રૂપ રૂપનો અંબાર. આગળ જતા ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસ छिपाવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપ રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈ તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં પાછા આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેમ લાગે છે. ગોપાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા હતા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલે લઈ આવ્યા. સમય જતા 9 માસે ધનબાએ કનૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્વ સમજ્યા.
તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા. રાજા પણ વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ આજનું સંકીર્તન. શ્રી પુરુષોત્તમની પૂજા કરીએ, પ્રેમ ભક્તિથી અર્ચના કરીએ. જય જય પુરુષોત્તમ પ્રભુ, હરિ નામનું સ્મરણ કરીએ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ જરાસંઘ સમાનિત સૈન્ય ધ્યાતિને નમઃ. ઓમ વિચારકાય નમઃ. ઓમ યવન વ્યાપ્ત મથુરા જનદત્ત કુશ સ્થલયે નમઃ. ઓમ દ્વારકાદ્ભુત નિર્માણ વિસ્માપિત સુરાસુરાય નમઃ. ઓમ મનુષ્ય માત્ર ભોગાર્થ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવાય નમઃ. ઓમ યવન વ્યાપ્ત મથુરા નિર્ગમાનંદ વિગ્રહાય નમઃ. ઓમ મુચુકુંદ મહાબોધ યવન પ્રાણ દર્પણ્યે નમઃ. ઓમ મુચુકુંદ સ્તુતા શેષ ગુણકર્મ મહોદયાય નમઃ. ઓમ ફલ પ્રદાન સંતુષ્ટયે નમઃ. ઓમ જન્માંતરિત મોક્ષદાય નમઃ. ઓમ શિવ બ્રાહ્મણ વાક્યાપ્ત જય ભીતિ વિભાવનાય નમઃ. ઓમ પ્રવર્ષણ પ્રાર્થિતાગ્નિ દાન પુણ્ય મહોત્સવાય નમઃ. ઓમ રૂક્મણી રમણાય નમઃ. ઓમ કામપિત્રે નમઃ. ઓમ પ્રદ્યુમ્ન ભાવનાય નમઃ. ઓમ સ્યમંતક મણિવ્યાજ પ્રાપ્ત જાંબવતી પતયે નમઃ. ઓમ સત્યભામા પ્રાણપતયે નમઃ. ઓમ કાલિંદી રતિવર્ધનાય નમઃ. ઓમ મિત્ર વિંદાપતયે નમઃ. ઓમ સત્યાપતયે નમઃ. ઓમ વૃષ નિષૂદનાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.